નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે શાકભાજીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। શાકભાજીના ભાવમાં 40 થી 60 રૂપિયાનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે જેના લીધે રાજ્યમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આ જ મુદ્દે અમદાવાદની ગૃહિણીઓ પાસેથી જાણીશું કે તેમનું શું કહેવું છે। જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે દરેક વસ્તુના ભાવ જે છે તે વધી રહ્યા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો કઠોળ જે છે તે મોંઘા થયા છે, શાકભાજી જે છે તે મોંઘા થયા છે, પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થયું છે। તો ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓ હોય છે તેમનું બજેટ જે છે તે ખોરવાતું હોય છે। આપણી સાથે અત્યારે હાલ ગૃહિણીઓ હાજર છે અને આજનો જે મુદ્દો જે છે તે શાકભાજી મોંઘા થયા છે તેના ઉપર આપણે ગૃહિણીઓની રાય લઈશું। તેઓ શું વિચારે છે, તેઓનું બજેટ કઈ રીતે ખોરવાઈ રહ્યું છે, સીધા જ એમની જોડે જઈશું અને વાત કરીશું। બેન, આપનું નામ? હેમાબેન, અત્યારે હાલ કઠોળ મોંઘા થયા છે, શાકભાજી મોંઘા થયા છે, આપનું શું માનવું? કારણ કે આટલી બધી મોંઘવારી છે, દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે। અરે બધી વસ્તુઓ મોંઘી છે, એમાં ઘરનું બજેટ આખું ખોરવાઈ જાય છે કે આપણે ચલો એમ વિચારીએ કે શાક થોડું ઘણું સિઝન પ્રમાણે મોંઘું સસ્તું થાય છે તો આપણે કઠોળ ખાઈએ કે કંઈક એવી રીતે, પણ એમાં બી બધી જગ્યાએ ભાવ વધી જ ગયા છે કે ક્યાં શું કરવું। પેટ્રોલના ભાવથી લઈને શાકભાજી તો કઈ રીતે મેનેજ કરવું બજેટ, એ બહુ જ અઘરું પડી ગયું છે। એટલે શું કરવું એમ કે એને કંઈક સરકારે ધ્યાન આપવાની જરૂર છે કે ભાઈ ચલો કંઈક દર વખતના છે કે ભાઈ કંઈક વરસાદ પડ્યો કે કંઈક થયું તો ચલો ભાવ વધી ગયા, શાક બગડી ગયું છે, એ બધા પ્રોબ્લેમ્સ ચાલી જ રહે છે। પણ ઘણીવાર આના લીધે આપણને જે મધ્યમ વર્ગ છે એ લોકોના આખા બજેટમાં પ્રોબ્લેમ થઈ જાય છે કે કઈ રીતે મેનેજ કરવું। 5-10 જણાનું જો ઘરનું હોય તો એમાં ફેમિલીમાં તો એ બહુ જ પ્રોબ્લેમ વાળું છે। આપણે જો વાત કરવામાં આવે તો ગૃહિણીઓને સૌથી વધારે તકલીફ થતી હોય છે, કારણ કે આપણે આખું ઘર જે છે તે ચલાવવાનું હોય છે। મોંઘવારીનો માર સીધો પહેલા તો ગૃહિણી પર પડતો હોય છે। તો છે જ, કારણ કે બધી જ વસ્તુઓ આવી જાય ને, ખાલી શાક ને તો ચલો એ બી છે। મોસ્ટ પ્રોબ્લેમ તો એ જ છે કે ભાઈ સવારે શું બનાવવું, અને એક શાકથી બી ચાલતું નથી અત્યારે કે ભાઈ છોકરાઓને ભાવતું કે આ વસ્તુ કઠોળ છે કે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુની વાત કરીએ તો ટામેટા, ડુંગળી, બટાકા આ બધી વસ્તુ પણ મોંઘી થઈ છે। હા, એટલે એવું જ છે કે બી લેવા જાવ તો તમે એટલું મોંઘું છે બધી વસ્તુ, કે કઠોળ કે બટાકા કે ટામેટા, બધી વસ્તુઓમાં એનો યુઝ હોતો જ હોય છે। તો પછી એ બધાને કેવી રીતે કંટ્રોલ કરવું કંઈ જ ખબર નથી પડતી કે શું લેવું શું નહીં। શાક લેવા જઈએ ને તો આમ ઊભા જ રહીએ કે શું કરવું એમ। એટલે છોકરાઓનું વિચારો, મોટાનું વિચારો, બધાનું તો ઘણીવાર પછી કટોકટી કરીને આપણે શાક ઓછું લેતા હોઈએ છીએ। એટલે એવું જ છે મેનેજ કરવું બહુ જ અઘરું પડે છે, કારણ કે શું કરવું એ અત્યારે બહુ મોટો ઇશ્યુ ચાલી રહ્યો છે। બીજા બેન પણ આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું। આપનું નામ? જસીબેન દરજી। જશીબેન, જે પ્રમાણે શાકભાજી અને કઠોળ મોંઘા થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આપણું બજેટ ખોરવાતું હોય છે। એક મહિનાનું આપણે બજેટ નક્કી કર્યું હોય છે કે આટલા બજેટમાં ઘર ચલાવવાનું છે, પરંતુ હવે આ મોંઘવારી જે છે તે નડી રહી છે। મોંઘવારી તો અત્યારે પૂછો જ નહીં, એટલી નડી રહી છે કે છોકરાઓ એમ કે મમ્મી પૈસા વાપરવા આપો, પણ છોકરાઓને પણ નથી અપાતા અત્યારે પૈસા વાપરવા। કારણ કે અત્યારે શાક લેવા જઈએ એટલે 40-50 નું 250 હોય છે। ધારો કે અમે ઘરમાં 7 જણ છીએ એટલે 7 જણમાં અમારે 500 શાક તો જોઈએ જ, પણ 500 શાક લેવા જઈએ તો સીધું 100 રૂપિયાનું 500 આવે। 100 રૂપિયાનું 500 લેવા જઈએ તો 2 ટાઈમનું શાક 200 રૂપિયાનું થાય। એટલે અત્યારે 500 શાક 2 ટાઈમ ચલવું પડે છે, અને એમાં 250 શાક લઈએ તો એમાં પાણી વધારે નાખવું પડે છે, કારણ કે બધાને મોડીને ખાવા જોઈએ, અને ઘરમાં ગઈંડા હોય એ તો ખાઈ જ ના કે। એટલે ચલો ખીચડી બનાવવાની હોય, એકલા શાકથી બી ના ચાલે। ખીચડી બનાવીએ તો એમાં દાળ જોઈએ, દાળ તો એટલી જ મોંઘી છે ને કે જે અમે 12 મહિનાની દાળ ભરતા હતા, તુવેરની દાળ, મગની દાળ સહિતની બધી દાળ હવે બધી દાળ મોંઘી છે અત્યારે। ચલો ચણા 60 ના 50 ના કિલો હશે, અને અત્યારે એટલું મોંઘું છે કે ગઈંડા હોય એમને ચલો મોગર દાળની કે તુવેરની દાળની ખીચડી બનાવવાની હોય, અને અમારે તો રોજની રોજ જ ખીચડી જોઈએ, કારણ કે મારા ગઈંડા સાસુ છે એટલે એક ખીચડી બનાવીએ એટલે અમારે રોજની 7 જણ વચ્ચે તો અમારે 250 દાળ જ જોઈએ ખીચડીમાં। હવે આમાં કેવું થતું હોય છે, જો વાત કરવામાં આવે તો ઘણીવાર ગૃહિણીઓ શાકભાજી મોંઘી થાય ત્યારે કઠોળ નો ઇસ્તેમાલ વધારે કરતી હોય છે, પણ કઠોળ પણ મોંઘું થયું છે, એટલે કરવું તો કરવું શું? કઠોળે મોંઘું ને લીલા શાકભાજી મોંઘા, એટલે બંને એક સરખું જ થઈ રહે છે।
હા, અને અત્યારે 12 મહિનાનું અનાજ ભરીએ તો 1 મહિનાનું હવે અત્યારે તો લાવવું પડે, રોજનું રોજ લાવવું પડે. તેલ બી મોંઘું છે, તેલમાં એ ભાવ દિવસે દિવસે વધતો જ જાય છે. એટલે જે ડબ્બા ભરતા હોય એ હવે 5-5 કિલોના ગેલણિયા લાવે છે. એટલે આ રીતની બધું વધતું જાય કે છોકરાઓને બી અમારે અત્યારે ભણાવવા હોય, સારી સ્કૂલમાં ભણાવવા હોય તો કઈ રીતના ભણાવવા. એટલે સરકારને જરૂરી જ છે કે ભાવ ઉતારો, તો જે બહુ મોટા માણસ હોય એમને બી વાંધો નહીં આવતો, ગરીબ હોય એમને બી વાંધો નહીં આવતો, મધ્યમ લોકોને વાંધો આવે. જે મહિને 20,000માં ચલાવતા હોય છે એ લોકોને વાંધો આવે કે દર મહિને એ લોકોને તો 20,000 પગાર ફિક્સ જ હોય છે. જે કમાતું એ ટૂંકમાં મધ્યમ વર્ગના લોકોને વધારે હેરાનગતિ થઈ રહી છે. મધ્યમ લોકો હોય એ લોકોને તકલીફ વધારે પડે. એટલે સરકારને જરૂરી જ છે કે ભાવ ઉતારો, અને જે મધ્યમ લોક છે એમના સામે તમે જોવો બધામાં મોંઘવારી વધતી જ જાય છે. કે ચલો તમે હવે તો બટાકા 50ના કિલો હોય તો કિલો તો જોઈએ જ, 1 કિલો શાક તો જોઈએ બટાકાનું. એટલે ડુંગળી બી 40-50ની કિલો છે. અત્યારે કુબી જેવું લેવા જઈએ એ બી અત્યારે 40નું 500 હોય. મરચા બી મોંઘા છે, લીંબુ 50ના 500 છે, બધામાં બધું જ મોંઘું છે. કોથમી બી 200-250ની કિલો છે. સાથે વાત કરીએ તો ફ્રૂટ્સ પણ એટલા મોંઘા છે અને ગેસના ભાવ પણ વધ્યા છે. તો ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે બજેટ જેટલું નક્કી કર્યું હોય એનાથી ઓવર થાય છે. એ તો પછી હવે 20,000માં પૂરું ના થતું હોય, જેને 20,000 પગાર ફિક્સ હોય એ તો પછી બિચારા બીજાના કોઈના પાસેથી લઈને બી ચલવે. એમને ઘર તો ચલવું જ પડે. એટલે એ લોકોને તો માથે ટેન્શન વધતું જ જાય છે. બીજા બેન પણ આપણી જોડે છે. ગોપીબેન, વાત કરવામાં આવે તો શાકભાજી મોંઘા થયા, કઠોળ મોંઘા થયા, પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને છે. શું કેવું, એ ગૃહિણીને કેટલી તકલીફ પડે? ફક્ત શાકભાજી પૂરતું તો નથી અત્યારે તો, કારણ કે અત્યારે તો વચ્ચે જો આ સ્કૂલની વાનનું પણ ચાલ્યું હતું. પહેલાં મૂકતા હતા છોકરાઓ 800 કે 1000માં ચાલતું તો સીધા 1300-1500 રૂપિયા થઈ ગયા છે. સીધા વેનના ભાવ વધી જાય એટલે સીધું સ્કૂલના બજેટ પર બી ફેર પડે છે. નોટબુક શું છે એ બધું બી છે. આ તો જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એમાં તો વધ્યા છે, પણ બીજી બી અધર જરૂરિયાતના પણ ભાવ એટલા બધા વધી ગયા છે. જેમ કે પેટ્રોલનો ભાવ વધી ગયો છે, ક્યાંય જવું હોય તો 10 વખત વિચાર કરવો પડે. CNGના ભાવ બી એટલા વધતા જાય છે. બધાને બધી જગ્યા પર ક્યાંક ને ક્યાંક મોંઘવારી નડે છે. કાલના જ ન્યૂઝપેપરમાં તમે વાંચી લો, એવું કહે છે કે સૌથી વધારે ગુજરાતમાં જ હાઈએસ્ટ શાકભાજીનો ઢગલો થાય છે. પણ એ શાકભાજીનો ઢગલો થાય છે ખરું, તે પ્રમાણમાં સસ્તું તો કોઈને મળતું જ નથી. એવું કહેવામાં, એવું પાછું લખ્યું બી છે કે 400% જેટલો નફો લે છે. એટલે એવું તો કેટલા વચેટિયા અંદર છે કે જેથી કરીને શાકભાજીના ભાવ દિવસે દિવસે વધતા. જેવા ટામેટા ગ્રાહક સુધી પહોંચતા શાકભાજી મોંઘું થઈ જાય. શાકભાજી મોંઘી થઈ છે. બસ ટામેટા જેવી વસ્તુ છે ને 220 રૂપિયા કિલો છે. જેમ કે ભીંડા 120 છે, બટેકા છે 60 રૂપિયા, પછી ડુંગળી 180 રૂપિયા, ગવાર છે 160 રૂપિયા, પરવળ છે. હવે આટલું બધું મોંઘું શાકભાજી હોય, હવે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એટલે સ્વાભાવિક છે કે બધાની અલગ અલગ પસંદગી હોય છે. જેમ કે ઘણી વાર એવું હોય છે કે મોટા લોકો માટે જુદું બનાવો, નાના લોકો માટે જુદું બનાવો. ઘણી વાર તો એવું કરવું પડે છે કે દરેક શાકભાજી મોંઘું બટેકા બી એડ કરવા પડે છે. તો ઘરે બી પછી બોલાચાલી થતી હોય કે શું દરેક વસ્તુમાં તમે બટેકા ઉમેરો છો. પછી આપણે શાકભાજીના ઓપ્શનમાં કઠોળ લેતા હોય, પરંતુ કઠોળ પણ મોંઘું લાગે તો ગૃહિણી કરે તો કરે શું? કઠોળમાં બી એ જ પ્રોબ્લેમ છે. કઠોળ બી ક્યાં સસ્તા છે અત્યારે, 200 ઉપર તો ભાવ છે કઠોળના. મગ છે, ચણા છે, વટાણા છે, પછી તુવેર છે, તો બધું નોર્મલ છે. ચોળા જે અઠવાડિયે 1-2 વાર તો બનાવવા જ પડે. એમ થાય કે થોડું છોકરાઓને બી ચલો એમાંથી કંઈક પ્રોટીન કેવું મળે એ બધું વિચારવું પડે. પણ કઠોળના બી એટલા જ ભાવ છે. કોઈ વસ્તુ એવી નથી બાકી રહી કે જેમાં મોંઘવારી ના નડતી હોય. દરેક વસ્તુમાં મોંઘવારી છે અને છે. અને આના માટે તો ખરેખર કંઈક વરસાદ પડશે એટલે કે પાણી ભરાઈ ગયા છે એટલે કે મોંઘું થઈ ગયું છે. આ દર વખતે વરસાદ પડે મોંઘું. 12 માસ વસ્તુના ભાવ વધારે. જેવા બટેકાના ભાવ વધે એટલે બધી જ વસ્તુના ભાવ વધવાના ચાલુ થઈ જાય. વેપારીઓ એવું કહેતા હોય છે કે વરસાદ પડે છે એટલે બહારથી જે સામાન આવતો હોય છે, જેટલો બી માલ આવતો હોય છે ઓછો આવે છે, આવક ઓછી હોય છે. મતલબ એ ટાઈમે જો વાત કરીએ, માલ ઓછો હોવાના કારણે થઈને એ લોકોને મોંઘું વેચવું પડે જેવું કહે છે. એવું તો ક્યાંય લાગતું તો છે જ નહીં, કારણ કે કોઈ લારી પર એવું તો તમને જોયું નહીં હોય કે ક્યાં ઓછું શાકભાજી મળતું હોય. ઉપરથી ભરેલી જ હોય છે લારીઓ. તે બધી શાકભાજી આવે છે ક્યાંથી? કારણ કે તમે, હું પોતે બી ઘણી વાર મોટા માર્કેટ ડિમાન્ડ છે એ પ્રમાણે નથી આવતું એવું કહે છે. એ તો હવે કહેવાના જ છે ને. તો ભાવ તો બધું શું કોને ખબર કે શું કરે છે. હું પોતે મોટા માર્કેટ જઉં છું, કાલુપુર ને જમલપુર માર્કેટ. આટલી બધી ટ્રકો ક્યાંથી આવે છે, શાકભાજી ક્યાંથી ઉતરે છે બધું. ત્યાં બી સેમ ભાવ છે. એવું નથી કે ઘણી વાર કે ત્યાં લેવા જઈએ તો કે 2-5 રૂપિયાનો ફરક પડતો. સેમ રેટ છે. ઘણી વાર એવું થાય છે કે અમારે અહીંયા આવું છે, ઘણા લોકો બિચારા નથી જઈ શકતા તો અહીંથી લે છે. અમે પોતે માર્કેટ જઈને ખરીદી શકીએ તો ત્યાં આગળ જઈએ છીએ. પણ બધે ભાવમાં તો પ્રોબ્લેમ છે ને છે જ. હવે આ તો વર્ષોથી ચાલે છે કે આના ભાવ ઉતરવા જોઈએ, આના આમ કરવું જોઈએ, પણ હજી સુધી કોઈ પગલાં એવા લેવાતા જ નથી. ચલો એમ કીધું કે ચલો આજે 30 રૂપિયા બટેકા છે, કોઈ દિવસ અત્યાર સુધીમાં એવું સાંભળવા મળ્યું કે ફરી એ જ ભાવ છે 10 રૂપિયા કિલો બટેકા થયા કે 12 રૂપિયા કિલો થયા કે ટામેટાનો ભાવ ઉતર્યો. કોઈ વસ્તુના ભાવ વધે છે ખરા, પણ એ પ્રમાણમાં જે ઘટવા જોઈએ એ ઘટતા જ નથી. ચલો પેટ્રોલનો ભાવ તો કેવું છે, ગવર્મેન્ટ જ્યારે ઇલેક્શન આવે એટલે 4 મહિના પહેલા એ 5 રૂપિયા કે 7 રૂપિયા ઘટાડશે, વચ્ચે
108 રૂપિયા હતું, 102 થયા, 98 થયું, અત્યારે 96 થી 95 છે. હવે તો હમણાં ઇલેક્શન આવશે એટલે સીધું 2-3 રૂપિયા ઘટાડી દેશે. પેટ્રોલ પણ 2-3 રૂપિયા ઘટાડે છે અને સામે 5-10 રૂપિયા વધારે છે, એનું શું? એ જ પ્રોબ્લેમ છે ને, ખાલી લોકોને બતાવે છે કે અમે ઘટાડ્યા ભાવ. ખાલી એક પેલું ચૂંટણી પૂરતું. ચૂંટણી પૂરતું પેલું કહેવાય ને કે એક નાનું છોકરું એને પેલું કંઈક આપતા હોય કે બસ આમ સમજાવવા માટે એક નાની લોલીપોપ ખાલી બતાવી દેવાની, બાકી મોટું તો પછી જે છે એ જ રહેવાનું છે. બીજા બેન પણ આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. બેન, સરકારે આજે મોંઘવારીનો લોલીપોપ આપતા હોય છે પ્રજાને, શું કેવું તમારું? જે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ગેસનો સિલિન્ડર હોય, શાકભાજી હોય, કઠોળ હોય કે ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, બધી જ વસ્તુ મોંઘી થઈ રહી છે. ગૃહિણી તરીકે એક બજેટ ખોરવાતું હોય. ટોટલી બજેટ ખોરવાઈ જાય છે. ઇલેક્ટ્રિસિટી છે કે ગેસ સિલિન્ડર છે, શાકભાજી છે, ઇલેક્ટ્રિસિટીમાં એકચ્યુઅલ જે વપરાયું છે એનાથી ડબલ થોપી દેવામાં આવે છે. દેટ ઇઝ એકચ્યુઅલ બિલ જોઈએ તો આપણું કન્ઝપ્શન આટલું થયું હોય છે, એનાથી ડબલ ઉપર ચડાવી દેવામાં આવે છે. એનું કોઈ જ હિસાબ નથી હોતો કે ક્યાં શું થયું શું નહીં. એ ટોટલી ક્યાં જઈને કોને કહેવું એ એક મોટો પ્રશ્ન છે, કારણ કે અમારે લાસ્ટ બિલમાં આ વસ્તુ આવી જ છે. અમે એકચ્યુઅલ વાપર્યું છે અને એટલું ને એટલું જ ઉપર થોપી દેવામાં આવ્યું છે. પહેલી વસ્તુ, ગૃહિણી છો એટલે ઘર ચલાવતા હશો, એક બજેટ નક્કી કરેલું હોય કે આ મહિને મારે શાકભાજીનો ખર્ચો તો 1500 કે 2000, પણ સડનલી જ્યારે એની અંદર 1000 રૂપિયા વધી જાય ત્યારે કેવો ઝાટકો વાગે? ઘણો બધો ઝાટકો વાગે છે. નાનું છોકરું હોય છે ઘરમાં, એના પણ ખર્ચા અલગથી, દૂધ આ છે તે છે. કોઈ વસ્તુ એવી નથી કે જેમાં એકવાર રાઈઝ થઈ ભાવ અને ડાઉન થાય, ભાવ વધતા જ જાય છે અને એ હિસાબે ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. એકલું ઘરનું નહીં પણ સામે હસબન્ડનું, એમના પણ બજેટનું આખું શેડ્યુલ ડિસ્ટર્બ થઈ જાય છે. બીજા બેન પણ આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. બેન, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે અત્યારે હાલ. જો વાત કરવામાં આવે તો બટાકા છે, ડુંગળી છે, ટામેટા છે, આ બધી વસ્તુ જે છે મોંઘી થઈ છે. 100 રૂપિયાથી ઉપર જ્યારે શાકભાજી મળતું હોય ત્યારે એક સામાન્ય ગૃહિણી હોય તેનું આખું બજેટ ખોરવાઈ જતું હોય છે. પૂરેપૂરું બજેટ ખોરવાઈ ગયું છે આ શાકભાજીના ભાવ વધ્યા એમાં. કારણ કે પહેલાં હું 200 રૂપિયાનું શાકભાજી આખા અઠવાડિયાનું લાવતી હતી, અત્યારે 2 કે 3 દિવસનું માળ આવે છે 200 રૂપિયાનું શાકભાજી. ટામેટા શું, ગવાર શું, ચોળી શું, બધાના જ ભાવ વધી ગયા છે. બટાકા જેવા બટાકાના બી ભાવ વધી, જે 20 રૂપિયા કિલો મળતા હતા બટાકા એ અત્યારે 50ના કિલો થઈ ગયા છે. ને કઠોળ બી બહુ જ મોંઘા થઈ ગયા છે. એના જો વાત કરવામાં આવે તો ફ્રૂટ્સ પણ એટલા મોંઘા છે, ઇલેક્ટ્રિક વસ્તુઓ મોંઘી છે. તો આ બધી વસ્તુ જ્યારે મોંઘવારીનો માર સામાન્ય જનતાને પડી રહ્યો છે, જે વીઆઈપી લોકો છે એ લોકોને તો કોઈ ફરક નથી પડતો, પણ મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી. એમાં અમારા જેવાનું જેનો જે પગાર ફિક્સ બાંધેલો હોય કે ભાઈ તમારા હસબન્ડની સેલરી આટલી છે, એમાંથી ઇલેક્ટ્રિસિટીનું ભરો, તમે ગેસનું ભરો, બધું ભરતા છેક એન્ડ આવી જાય છે પૂરેપૂરો. તો અમારા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સરકારને શું કહેવું છે? સરકારને એવું જ કહેવું છે કે ભાઈ અમારા જેવા સામાન્ય લોકોનું, મિડલ ક્લાસ વાળાનું બજેટ ખોરવાય નહીં, એના માટે થોડુંક સમજે તો સારું. તો આ હતી જનતા, જે લોકોનું કહેવાનું છે કે દિવસે ને દિવસે જ્યારે મોંઘવારી વધી રહી છે ત્યારે તેમનું જે બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે અને આના કારણે થઈને તેઓને ઘર ચલાવવામાં મુશ્કેલી જે છે તે પડી રહી છે. કેમેરા પર્સન કેતન સીમાણી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, અમદાવાદની ગૃહિણીઓનું કહેવું છે કે હાલ અત્યારે શાકભાજીના ભાવમાં જ નહીં પરંતુ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. સાથે જ જીવન જરૂરિયાતની તમામ વસ્તુમાં વધારો જોવા મળ્યો છે અને જેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે મધ્યમ વર્ગના જે લોકો છે તેમના માટે ભાવ ઘટાડો કરવામાં આવે કે જેથી તેમનું બજેટ ખોરવાય ના. આ જ મુદ્દે હવે આપણે ભાવનગરની જનતા પાસેથી તેમના મંતવ્યો જાણીશું. ટમેટાના ભાવે ગ્રાહકોને લાલ કર્યા. મોંઘવારી એટલી વધી કે ગૃહિણીનું બજેટ છે તે ખોરવાયું છે. કઠોળ હોય કે શાકભાજી, પરંતુ તમામના ભાવ 100 પાર પહોંચ્યા છે. ત્યારે ભાવનગરની ગૃહિણી છે, તેમની સાથે વાત કરશું, જે લોકો શાકભાજી ખરીદવા બજારમાં આવતા હોય છે. શું કહેશો તમે, શાકભાજીનો ભાવ વધી રહ્યો છે? આ અત્યારે મોંઘવારી માજા મૂકી દીધી છે. હવે શાક લેવા આવું, શાક ખાવું કે પાણીમાં બોરીને બધા કટકા બટકા ખાવા, આ મોંઘવારી સરકાર આવી ગઈ નવી, પણ આ મોંઘવારીના માજા મૂકી દીધા છે. અત્યારે બટેટાનો ભાવ પૂછો અત્યારે 50 રૂપિયાનો ભાવ છે. ડુંગળી તો કે 40 રૂપિયા. હવે માણસો ખાય હું? કારેલાના 200 રૂપિયા, ટમેટાના જુઓ તો કે 60 રૂપિયા, આમાં મરચા જો કે 20 રૂપિયાના 100 ગ્રામ. માણા ખાય હું? આ સરકાર આવીને તો બધાને દઈ દીધી છે. તો મોંઘવારી ખૂબ જ વધે. તમે પણ ખરીદી કરવા આવ્યા, શું કહેશો? હા, બજારની અંદર નીકળી તો બજારની અંદર અમે જોઈ છીએ તો બકાલાના ભાવ અત્યારે આસમાને ચડી ગયા છે. કે જે નાનો માણસ છે, જે લાવીને દરરોજ ખાય છે,
તો એ કોઈ રીતે બકાલું ખરીદવા લાયક નથી રહેતો. 50 રૂપિયા બટેટા કિલો છે, કારેલા 200 રૂપિયા છે, ટમેટા 40 રૂપિયા. તો માણસ, નાનો માણસ છે, 200 રૂપિયાની દાળીએ જઈને આવતો હોય તો સાંજ પડે શું ખાય? તો નાનો માણસ છે તેની એક ખાસ પ્રશ્ન બન્યો છે. તમે શું કહેશો ગૃહિણી થઈ? અત્યારે જુઓ, હું શાક લેવા આવી છું, આ ભાઈને પૂછ્યું કે બટેટા શું ભાવ છે, તો કે 50 રૂપિયાના કિલો. હવે માણસ ખાય તો ખાય શું? શાક લેવા આવે છે શાક માર્કેટમાં, પણ ટમેટાના ભાવ તો કે 100 ના કિલો, બટેટાના ભાવ તો કે 50 ના કિલો, કારેલાના ભાવ તો કે 200 ના કિલો. હવે આ એમ થાય છે કે શાકભાજી લઈને ઘરે જઈએ કે સૂંઘીને જઈએ, એવો માહોલ ખરાબ થઈ ગયો છે કે અમારી જેવા જે સારા ઘરના છે ને એને તકલીફ પડી જાય. તો મને અત્યારે એમ થાય છે કે સાવ મધ્યમ વર્ગી છે, સાવ ગરીબ વર્ગ છે, એ શું કરતો હશે? રાત્રે કદાચ મને એવું લાગે છે કે એક ટાઈમ જમી અને સૂઈ જતો હશે. આ સરકારને થોડુંક વિચારવું પડે, સમજવું પડે અને મોંઘવારીમાં ક્યાંક ને ક્યાંક એને ઓછું કરવું જોઈએ. તો નાનો માણસ એક ટાઈમ જમી શકે તેવી પરિસ્થિતિ છે. તમે શું કહેશો? આજે છેલ્લા 5 દિવસથી મારે તે મારા ઘરની અંદર પ્રશ્ન એવો બન્યો કે ઝઘડો આ બગા સબ્જી બાબતથી જ થાય છે, બકાલા બાબતથી, કે કેમ આટલું બધું એમ. તો આજે મારા વાઈફે, આજે સન્ડે હતો, રવિવાર હતો, એટલે મારા વાઈફે કીધું તમે પોતે લેવા જાઓ એટલે તમને ખબર પડે. તો આજે મેં માર્કેટની અંદર આવીને જોયું તો ડુંગળીના ભાવ છે 40 રૂપિયા કિલો, ટમેટા 50 રૂપિયા કિલો, બટેટા 50 રૂપિયા કિલો, કારેલા 200 રૂપિયા કિલો. તો સામાન્ય માણસ, મધ્યમ માણસ અત્યારે આ વસ્તુ ઉપર તો, બકાલા ઉપર તો એનું સામાન્યનું ગુજરાન ચાલતું હોય છે. ખાય નહીં તો શું કરે? એટલે ગમે તેમ કરી એને મોંઘવારી પૂરી. અત્યારે છોકરાનું શિક્ષણ મોંઘું પડે છે, હરેક વસ્તુની અંદર મોંઘવારી નડે છે. તો હવે અમારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલું બધું મોંઘવારી ભાજપ સરકારે કરી છે, તો હવે અમે નાના માણસને, સામાન્ય માણસને જવું ક્યાં, કઈ જગ્યા ઉપર જવું? તો સામાન્ય માણસના ખાસ કરી પ્રશ્ન ખૂબ જ નડી રહ્યો છે. તમે શું કહેશો? અત્યારે તો જે આ ભારતીય જનતા પાર્ટી આવી છે, તો મજૂર માણસો હોય તો અત્યારે ઘરમાં જેટલા માણસો હોય એટલું કમાતા હોય તોય તે અત્યારે ભરણ પોષણ કરી નથી શકતા. તો અત્યારે જોવો છો કે શાક માર્કેટમાં માણસો અત્યારે આવતા હોય ખરીદવા, તો અત્યારે વસ્તુ કેટલી મોંઘી છે. ટમેટા છે, બટેટા છે, ભીંડો છે, કોઈ પણ મધ્યમ વર્ગનો કોઈ એટલું બધું ખરીદી ન શકે. મનપસંદ આપણે સબ્જી ખાવી હોય તોય તે ન કરી શકે એવી રીતના છે અત્યારે. જો આ સરકાર અત્યારે આવી છે તો આનો વિચાર કરવો પડે એ લોકોને કે મધ્યમ વર્ગવાળા શું આ ખાશે ને પીશે ને એના બાળકોનું શું ભવિષ્ય વિચારશે ને એનું પેટ કેવી રીતના ભરશે. ખાસ કરીને મધ્યમ વર્ગને વધારે. તમે શું કહો? મારે તો એટલું જ કહેવાનું છે કે આ કામ ધંધો કાંઈ છે નહીં, મજૂરો શું કરે? ખાય કે ઘરના બાળકોને સાચવે કે એમનું ભરણ પોષણ કરે? બસ એટલું જ મારે કહેવાનું. તો ખાસ કરીને એક તરફ કહી શકાય કે મજૂરી કામ નથી મળતું, કામની સામે મોંઘવારી વધે છે. હા, તમે ભાઈ જે કહેવા માગો છો તે વાત હકીકતમાં સાચી વાત છે. અત્યારે આમ આદમી પાર્ટી પણ, એટલે મીન્સ સામાન્ય માણસો, એ લોકો પણ અત્યારે ઘરનું પરિસ્થિતિમાં સહન નથી કરી શકતા. 25,000નો પગાર પણ હોય, 25,000નો પગાર પણ હોય તોય ઘરમાં પૂરું થઈ શકતું નથી. તો તમે આ મોંઘવારી વિશે આપણે શું કહી શકીએ એ તો તમે પણ જાણી શકો છો. તો 25,000 પગાર હોય તો પણ ઘર ચલાવવું મોંઘું બન્યું છે. તમે શું કહો? આજે અત્યારે જોઈએ તો ભાવનગરમાં 8 થી 10,000 પગારમાં ઘણા પરિવારો ઘર ચલાવે છે, પણ અત્યારે એ લોકોને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે, કારણ કે શાક રોટલી પણ પૂરતું જમવા મળતું નથી. અત્યારે શાકના ભાવ ખૂબ જ વધી ગયા છે. હવે શાકમાં જ આખા મહિનામાં 5,000 ખર્ચી નાખે છે. 5,000માં એને છોકરાની ફી ભરવાની, ગેસનો બાટલો લેવાનો, લાઇટ બિલ ભરવાનું અને ઘર પરિવાર ચલાવવાનું, આ ખૂબ મોંઘું પડી રહ્યું છે. તો આ એક ચિંતાજનક વાત છે. તો ખાસ 10,000માં પણ ઘણા લોકોને ગુજરાન ચલાવવું પડે છે. ખાવા પીવામાં 5,000 વપરાય છે. તમે શું કહેશો? કેવી પરિસ્થિતિ? હવે આ મોંઘવારીની અનુસાર બાટલાના ભાવ ઝાઝા, તેલના ભાવ ઝાઝા, શાકભાજી લેવા આવી ડુંગળી 40, બટેટા 50, 100 રૂપિયા કિલો ટમેટા. માણસની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે 5-10નું ટમેટું માંગે તો વેપારી લારીવાળા આપતા નથી. તો હવે કઈ રીતે આ ગુજરાન ગરીબ માણસોનું ચાલે? રોજગાર કામે જાય છે તો રોજગાર કમશે, મોંઘવારી ઝાઝી છે, તો ગરીબ માણસનું શોષણ કેવી રીતે ઘર ચલાવવું એ હવે કેમ કરવું? ત્યારે ગરીબ માણસોને ખાસ રોજગારી ઓછી, ખર્ચો વધી ગયો છે કારણ કે મોંઘવારી વધી છે. તમે શું કહેશો? હા, એક ચોક્કસપણે એક વાત કરું છે કે આજની યુગ પ્રમાણે, જે કલ્ચર પ્રમાણે ખર્ચો વધારે છે એટલે ઇન્કમ ઓછી છે અને આ જાવક વધારે છે. બરાબર છે કે માણસોને પૂરતો રોજગાર મળતો નથી. માનો કે સામાન્ય ઘરમાંથી અત્યારે કમસે કમ 300 રૂપિયા દાડી હોય તો એ લોકો કેમ ગુજરાન ચલાવે? એક વ્યક્તિ કમાવા વાળો હોય અને 5 વ્યક્તિ ખાવા વાળો.
પહેલા લોકો એવું થતું, અત્યારે 5 કમાય ને તો બી ઘર નથી ચાલતું, એટલા માટે કે મોંઘવારી વધી ગઈ છે. આર્થિક સામાજિક વિચાર કરીએ આપણે તો પૌષ્ટિક બાળક એટલા માટે કુપોષણ થાય છે કે લોકો ક્યાંથી પૂરતું પોષણ આપી શકે. કે અત્યારે સ્કૂલની ફી તો કે એટલી, ટ્યુશનની ફી તો કે આટલી બધી, ઘર ચલાવવું કે છોકરાઓની ફી ભરવી, ફ્રૂટના એટલા બધા ભાવ, તો લોકો ખાઈ કેમ શકે એમ. કુપોષણ માણસને અત્યારે 2 ટાઈમની રોટલી કમાવી બહુ અઘરી છે, બરાબર. એટલા માટે બસ બેરોજગારી હટાવે અને લોકોને પૂરતું કામ મળે, બસ એટલું કહેવાનો હેતુ છે મારો. બેરોજગારીની સામે મોંઘવારી વધારે છે, તમે શું કહેશો? હું મોંઘવારીનું કહું ભાઈ, કમાણી ઓછી છે, એક દીકરો હોય એમાં તતણ વાહે ખાતા હોય, પૂરું પડે નહીં. એટલે અત્યારે બજાર આવી થેલીમાં શું લેવું, આ ખાલી છે, પૈસા હોય તો લેવી ને. મોંઘવારી કેટલી આવે, બાંધકામમાં તડકે છોકરા કામે જાય, પૂરું પડે નહીં, છોકરા બધું માંગે, ક્યાંથી દેવું, એક કમાણીમાં પૂરા પડે. બટેટા, ડુંગળી, બકાલા, ભાવ કેવો મોંઘો, હું ખાવું આ દુનિયામાં, જીવવું કેમ? તો ખાસ મધ્યમ વર્ગના લોકો છે તેને ઘણી તકલીફ પડી રહી છે. જે રીતના તમે ભાવનગરની ગૃહિણીએ જણાવ્યું કે ઘરની અંદર એક જણો રહેવાવાળો હોય, 10,000 રૂપિયા આવક હોય, કોઈકની 25,000 પણ આવક હોય, પરંતુ તમામ લોકોને એક જ પ્રશ્ન છે કે શાકભાજીનો ભાવ, કઠોળનો ભાવ જે રીતના વધતો રહ્યો છે, ત્યારે જીવન જરૂરી જે કહી શકાય કે ખોરાક છે, જમવાનું બનાવવાનું પણ એક ટાઈમ કરી દેતા હોય છે. ત્યારે ખાસ સરકાર પાસે હવે એવી આશા રાખી છે કે મોંઘવારી છે, જે જીવન જરૂરી વસ્તુ છે તેની અંદર મોંઘવારી જે વધી છે તેને ઘટાડો કરવામાં આવે અને તેની સાથે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેનું પણ વિચારવામાં આવે. કારણ કે જે રીતના ગરીબ અને મધ્યમ વર્ગની અંદર 1-2 જણા રહેવાવાળા હોય, તેની સામે 5 થી 6 જણા ઘરની અંદર જમવાવાળા હોય છે. ત્યારે ખૂબ જ મુશ્કેલી જે મોંઘવારીને લઈને પડે છે, તેની અંદર સરકાર પાસે હવે આશા છે કે ક્યાંક ને ક્યાંક જીવન જરૂરી વસ્તુની અંદર મોંઘવારી છે તે ઓછી કરે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજ્યમાં હાલ અત્યારે શાકભાજી અને કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે આજે આપણે આ કાર્યક્રમમાં અમદાવાદ અને ભાવનગરની જનતા પાસેથી જાણ્યું છે કે જે શાકભાજીનો ભાવ વધારો છે તેને લઈને ગૃહિણીના બજેટ પર કેવી અસર થાય છે. ત્યારે સૌ કોઈનું એક જ કહેવું છે કે આ મોંઘવારીને કોઈ તો રોકો. ત્યારે કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.